અમદાવાદમાં ગે એપ્લિકેશન થકી યુવકોને ફસાવી પૈસા પડાવનાર ટોળકીનો સાગરીત છેવટે પકડી પડાયો છે। આનંદનગર પોલીસે અજય પંડ્યા નામના મૂળ સુરેન્દ્રનગરના શખ્સને પકડી પાડ્યો હતો। આ યુવક ગે એપ્લિકેશન થકી યુવકોને ફસાવતો હતો। આરોપીએ 18 ફેબ્રુઆરી 2025ના રોજ આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં એક યુવકને આરોપી અજય પંડ્યાએ ગે એપ્લિકેશન થકી સંપર્કમાં આવી સંબંધ બાંધ્યો હતો। આરોપી ખોટી ઓળખાણ આપી આનંદનગરમાં એક ફ્લેટમાં ભોગ બનનાર યુવકને રાત્રે મળવાના બહાને બોલાવ્યો હતો। ફરિયાદીને ફ્લેટમાં બોલાવ્યો ત્યારે ફ્લેટમાં આરોપી સાથે અન્ય બે અજાણ્યા વ્યક્તિ આરોપીના મોટા ભાઈ તરીકે રૂમમાં પ્રવેશી અને ફરિયાદીને ધમકાવી માર મરાયો હતો। ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને 85,000 રૂપિયા પડાવ્યા હતા। આ ઘટના બાદ યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપી પકડી પાડ્યો છે। અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે। ઝડપાયેલ આરોપી અને અન્ય 6 જેટલા શખ્સો અલગ અલગ શહેરમાં ગે એપ્લિકેશન્સની મદદથી અનેક લોકોને ફસાવી રૂપિયા પડાવતા હતા। મુખ્ય આરોપી હતો જેનું નામ એને ઓળખ ખોટી છુપાવેલી હતી કે એનું નામ આદિ ઉર્ફે વિનોદ હતું, પણ અમે ગઈકાલે એને ધોરણસર અટક કરેલી છે, જે વડોદરા જેલમાં તો ત્યાંથી અમે એને ટ્રાન્સફર વોરંટથી લઈ આવેલા છે। ત્યારે એને ખબર પડી કે એનું ઓરિજિનલ નામ જે છે અજય વિપુલભાઈ પંડ્યા છે ને, જે સુરેન્દ્રનગરમાં રહે છે। એને આ ધોરણસર અટક કરેલી છે અને એની રિમાન્ડની પ્રક્રિયા કાર્યવાહી ચાલુમાં છે। એ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આની સાથે બીજા અન્ય પણ વ્યક્તિઓ હતા, જેમાંથી એકનું નામ જે છે હિતેશ ગિરીશભાઈ ગોહિલ છે, જે સુરેન્દ્રનગર છે, જેનો મુખ્ય આરોપી છે, બરાબર। એ સિવાય બીજો છે અંકિત ભરત ત્યાગી છે, તે પણ સુરેન્દ્રનગર રહી છે। ત્રીજો જે છે પવન ઉર્ફે રેની ભરત સોની, જે અમદાવાદમાં રહી છે। અને એ સિવાય અન્ય હિતેશ ગોહિલ જે છે એના બે અજાણ્યા વ્યક્તિઓ છે, જે એને અટક કરી આગળ કોણ હતા એ ખ્યાલ આવશે।